જય ઠાકર, જય રામા. જયંતિભાઈ દિરાડાથી હાલીને ગયા હતા અયોધ્યા અને 30 દિવસે એટલે 1 મહિને પાછા આવ્યા તો એને મળવા માટે જાય છે અને થાનથી જો ભાઈ બધા પહોંચી ગયા છે અમે અને એનું ધામધૂમથી હામૈયાન એવું બધું છે તો એને મળવા માટે જાય છે. 3 વાગ્યે અહીંયા પહોંચવાના હતા તો 3 વાગી ગયા છે અને જુઓ કે અહીંયા પહોંચવા આવ્યા છે. એમને થોડી જ વારમાં એમના સામૈયા અને જે બેન્ડ વાજા વાગે છે તે થોડી જ વારમાં બતાવી છે. જય ઠાકર, જય રામાપીર. જોતા રહેજો વિડીયો. ત્યાં હવે પહોંચી ગયા છે. જો સામે રંબે એ જયંતિભાઈ છે, તાલુકો વાંકાનેર, જિલ્લો મોરબી, ગામ દિરાડા. જયંતિભાઈ એકલા અયોધ્યા શ્રીરામ ભગવાનના દર્શન કરવા ગયા હતા અને જો આવી અને ધામધૂમથી હામૈયા એમના થઈ રહ્યા છે અને એ અત્યારે એમના ઘરે પાછા આવતી 26 તારીખ એટલે આજે તારીખ 26/7/2026 અને આવતી 26 તારીખે ગયા હતા એટલે 1 મહિનો પાછા ઘરે આવ્યા છે અને બધાએ જો કે ગામ દિરાડાના છે, અમારા દિરાડા ગામના, પણ અત્યારે નવા ગામ રહેશે તો ત્યાં હામૈયું રાખવામાં આવ્યું છે અને અહીંયા બધા લોકો જો રમે છે અને અમે અમારા ગામના લોકો પણ બધા અમે અહીંયા પહોંચ્યા છે. જય ઠાકર, જય પીર. હાલો એને હવે પૂછીએ. જો એના હાર પહેરાવાનું ચાલે છે, એમના ઘર પરિવાર બધા ખુશીમાં છે. વાહ રે વાહ. આ ઘરે બેઠા છે બધા એમનો ઠાકરના પૂજારી રામ રામ મહારાજ પાસેથી રામ રામ કરી આ ભાઈ છે. બહુ ખૂબ મોટો પ્રવાસ કરી અને પહોંચ્યા છે. રહી ગયા દિરાડા તે પણ નવું દિરાડા બોલવામાં આવે. અમારું જૂનું દિરાડા અને એ નવું દિરાડા અમારા જ ગામના અહીંયા. હાલો ચાલુ ભગવાન સુખી રાખે અને હાલવાની તક આપે. ભગવાન બીજી વખતે પણ જો એમ જ થાય દર્શન કરાવે. જય ઠાકર. થાનથી ભાઈ પણ એને મળવા વાસુકી સાઉન્ડ દ્વારા અહીંયા મળવા પહોંચાડ્યા છે. અમે બધા સાથે જ આવ્યા છે. જે દિરાડાથી અમારે જયંતિભાઈ અયોધ્યા હાલીને ગયા હતા. આજે તારીખ 26/7/2026ના રોજ આજ પાછા ઘરે પધાર્યા છે અને જો બધાએ એમને મળવા માટે બધાએ ભાઈબંધ દોસ્તાર ભાઈ કુટુંબ બધા અહીંયા બેઠા છે. તો આ જયંતિભાઈ છે ઘરે અત્યારે પહોંચી ગયા. જયંતિભાઈ અહીંથી હાલીને ગયા. આજ કેટલામાં દિવસે પાછા આવ્યા? હાલીને જો 26 તારીખે હું હાલીને નીકળ્યો હતો એટલે ગઈ આ 23 તારીખ ગઈ ત્યારે હું પહોંચ્યો એટલે ટોટલ 28 દિવસમાં આપણી યાત્રા પૂરી થઈ જઈ હતી અને 26 તારીખે નીકળ્યો હતો અને આજે પાછી 26 તારીખ જ છે એટલે ટોટલ આપણે 1 મહિનામાં અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી અને પાછા 1 મહિનામાં આપણે અત્યારે પાછા ફરી આવતા રહ્યા. હા, તો અહીંથી આપણા વાંકાનેર તાલુકામાંથી ગણી તો કેટલા કિલોમીટર તમે એટલા દિનો પ્રવાસ કર્યો? અહીંથી મારા ઘરેથી જોવો ને એટલે 1542 કિલોમીટરની પગયાત્રા થાય. 1542 કિલોમીટર. હા, તો અયોધ્યા શ્રી રામના દર્શન થયા. બરાબર. તો પછી છેઠ લગી પહોંચ્યા હાલીન રાત ને દિવસ. તો કેવડા જંગલ લગભગ રાત ને દી તમે એમ કહેતા ઉડતા નથી એટલે જંગલમાં ગણું ને તો રાજસ્થાન તમે આપણે શામળાજી બોર્ડર ટપી જાય ને એટલે રાજસ્થાન આખું અને MP 112 કિલોમીટરનું એટલે ટોટલ લગભગ 700 ને ઉપર કિલોમીટર થાય. એવા કિલોમીટરમાં લગભગ જંગલ જ આવે. બરાબર. વધારે પડતું જંગલ જ પાર કરવું પડે પણ જંગલ વિસ્તાર દાદો આવે છે એટલે લગભગ 13 નાઇટ મેં જંગલ વિસ્તારમાં આવેલો એવું કહેવાય. કોઈ એવું જોવા મળ્યું કે બધે રામના ગુણ ગાય છે એવું કે દુઃખ પીડ્યું છે? દુઃખ તો કાંઈ એવું પીડ્યું નથી.
પણ અમુક જગ્યાએ કોઈ એવા દુઃખ પડે પણ એ તો સહન કરવા પડે. હા સહન ન કરવા એમ સહન કર્યા વગર રામ મળે નહીં. હા પાકું પાકું શ્રદ્ધા ખરી ઠાકર માથે એવું ખરું ને ઠાકર માથે પૂરો વિશ્વાસ છે. વારે અને વાહ વિશ્વાસ હોય તો જ પોગાડે. પોગડે પોગડે વિશ્વાસે વાણ હોત હાલે. હા હા વિશ્વાસ હોય તો તમે ગમે ત્યાં જઈ શકો. જય ઠાકર જય રામાપીર જય લધણી જય બાબારી બધાએ જુઓ થાનથી લગભગ બધા મહેમાન પગી ગયા વારે વાહ કાકાની તો બધા મળવાય પણ ગયા હતા અહીંયા અને એ સિવાય મળવા ગયા પણ બાપુને બધા આજ મળવા આવ્યા જય ઠાકર.